એમ બધી આવું કર આવું અને હવે આવું કર બાદલ વરસા વીજળી સાવન કો પાણી કેટલા ખરાબ લાગે છે સાવનમાં દેડકો ખુશ થઈ ગયો જો બહુ જ ઓછા લોકોને ખબર છે કે આ નેપાળી સોંગ છે. પણ મસ્ત છે મજાનું બહુ છે મસ્ત બહુ મસ્ત બહુ મસ્ત એકદમ. ભાઈ શરૂ થયું છે પેલી વાતો 117 यहाँ से 117 फिर आ गया खतरा. आएगा कैसे आएगा कैसे आएगा? जब मैं इसको सवाल पूछूंगा चल મને એક વસ્તુનો જવાબ આપ હા એવી કઈ વસ્તુ છે એવી કઈ વસ્તુ છે? જે છોકરો 10 મિનિટમાં કંટાળી જાય છોકરીને બહુ મજા આયા કરતી હોય એટલે પેલો કંટાળી જાય એને તો કાંઈ બસ હવે તો પેલીને મજા આયા જ કરતી હોય એને એમ કે આ ચાલ્યા જ કરે શું બધાને ખબર છે આ શું હોય. શું બધાને ખબર છે હે શું. શોપિંગ આ તો શોપિંગ. તારું મગજ જ ખરાબ છે હમણાં કહું એ તમે સવાલ કીધું બરસે જાણે ગરમ ગરમ થઈ ગયું પાછળ બધું બરસેગા કપો પાણી. કપો पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष यो काका नी गाड़ो खा दो. વેલકમ 117 નંબરના એપિસોડમાં આપનું સ્વાગત છે શું કહે છે પિક્ચર જોયું તમે ગદર? મારે બાકી છે પણ મેં બહુ સાંભળ્યું છે શું બધા રેકોર્ડ તોડે છે અરે ચારે બાજુ એની જ ચર્ચા છે. ગદર જ ગદર ગદર જ ગદર એમ. ગદર અડધું પિક્ચર તો લોકોએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં બતાવી દીધું લોકોને. એમ બધા એ પેલો હેન્ડપંપ વાળો સીન નાખી દે અને પેલો રાડો પાડતો સીન ને અમીષા પટેલ દર 15 મીટર રોવે છે એ સીન ને પેલું મેં નીકળા ગड्डी લેકે ને બધું આખું પિક્ચર મારતો હોય. ઇન્સ્ટાગ્રામમાં જોઈ કાઢ્યું આખું પિક્ચર મેં. જા બાત હે, ગદર પણ જોરદાર કહેવાય. સની દેઓલ આટલા વર્ષે કમબેક કર્યું અને આમ સીધા આમ 400-500 કરોડ રૂપિયા. લગભગ શનિ ચાલે જ છે સની બધી જતું જો બધી જગ્યાએ શનિ ચાલે જ છે એટલે કેવી રીતે? જો શનિ દેવલ ચાલે સની દેઓલ તો ચાલ્યો જોરદાર પછી ચાલ્યો. આપણે પેલા ક્રિકેટર કોણ સની ગવાસ્કર. શનિ હા એને પણ શનિ કહેતા હતા એ હજુ સુધી ચાલે છે કમેન્ટ્રી કરવા આવે છે હા યાર 72 વર્ષ ના થાય. તારે તો? પછી શનિ મારા કુંડળીમાં ચાલે છે અચ્છા પછી શનિની વાત છે સોલર પેનલ ચાલે છે ઇલેક્ટ્રિસિટી માટે Solar panel શનિ જ કહેવાય ને એક રીતે શનિ એમ સૂર્ય જોડે કનેક્ટેડ. એમ એક એક્ટિવા પહેલા પણ એક શનિ આવતું હતું એ પણ બહુ ચાલતું હતું હા નાનકડો એકદમ ક્યુટ હતો. આ શનિ ગદરમાં ચાલે છે હા પછી એક શનિ ચાલે છે જેની તમે કદર કરો તો ચાલે કદર નહીં કદર સની કદર કરો તો ચાલે. એક શનિ થિયેટરમાં ચાલે છે એક શનિ લેપટોપ પર ચાલે છે ઘરના થિયેટરમાં ચાલે છે. ખ્યાલ આવ્યો સમજી ગયો. એ શનિ તો ભાઈ એવરગ્રીન છે આ સની રિલેટેડ ટૂંકમાં બધું ચાલે છે. ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ બી ચાલે છે. સૂર્યકુમાર એ પણ શનિ છે હા હે ને એવરીવન ઇઝ સની. બધી આખું દેવલ ફેમિલી પણ ચાલે છે બધી રીતે આખું દેઓલ ફેમિલી એટલે સની હિટ, બોબી આશ્રમની 2 સિરીઝમાં હિટ, રોકી ઓર રાનીમાં ધર્મેન્દ્ર બી હિટ, કિસ કરવા બી મળી એમને તો સવારના આઝમીને. એમાં મલિની સાંસદ તરીકે હિટ હા એટલે જોરદાર ચાલે જ છે બધું. બધું ચાલે. આખું દેઓલ ફેમિલી ચાલે એટલે કશું આખું. બી તમારા જીવનમાં તમારે ચલાવવું હોય તો તમારે નામ શનિ પાડ દો હા બરાબર? એવું ના હોય એવું ના હોય. એ રીતે મેં કીધું મારી જોરદાર ચાલે છે પણ 67 વર્ષ 67 યર્સ સની દેઓલ. સની મારી દેઓલ એટલું. હું ચાલુ જ છું ને યાર તમે સાંજે ખાધા પછી ચાલો છો અડધો કલાક તમે કહેતો હતો મને. અડધો કલાક ચાલુ છું ને હા ચાલો બસ. છો ચાલો છો. બસ થવું છે અને બેસ્ટ ઓફ લક ગદર 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 થઈ ગયું છે ગદર અહીંયા ચારે તરફ બધા ગરડા હીરો ચાલે જ નહીં. 6 વર્ષ પછી શાહરુખ નું કમબેક થઈ ગયું, સની દેઓલ નું કમબેક થઈ ગયું. બધા અને આ બધા તો ખરા જ દેવા છું બધા 50 ને 60 વટી ગયેલા તો બધા ચાલે જ છે ચાલે જ છે, અજય બધા દેવગણ હવે ચાલે જ અમુક- છે. અમુક પેલા લોકોનું કમબેક બાકી છે કોનું? યંગ છોકરાઓનું યંગ છોકરાનું કમબેક. પેલો શાહિદ ખાન ને બધા નતા પણ હું પેલો મેં હું નામ કોણ હતો જાયદ ખાન શાહિદ ખાન નું કમબેક કરો જાયદ ખાન, ઉદય ચોપરાનું કરો ઉદય ચોપરા, જુગલ હંસરાજ ઘર સે નિકલતે હી. હા એ તો ક્યુટ લાગતું ક્યુટ લાગતું. એનું કમબેક કરો બસ આજ કમબેક આ બધું બાકી રહે છે. કમબેક જો આ બધાનો કમબેક ચાલે જ છે મને એવું થયા કરે છે હમ. કે હું ઓડિશન આપ્યો હું કમબેક કરું છું હવે કાકા હું કમબેક કરું જાઉં એક છું મિનિટ બેસી જાઓ. કેમ? You cannot come even and you do not prefer back. So relax, sit back. હા હું બોલી ગયો ઇંગ્લિશમાં તમને જેને ખબર પડી એને પડી. ના હવે કહેજો લા કમેન્ટમાં હું બોલી ગયો મને કંઈક ખરાબ બોલ્યો મને ખબર પડી આઈ કેન નોટ કમ આઈ કેન નોટ બેક એટલે You do હું not come back prefer નહીં. back. And you ચાલ આ cannot ચાલુ come. કર કંઈક તું બોલી ગયો છે હું પૂછી લઈશ શું બોલી ગયો મને કહેજો આ સારું. એ પહેલો સવાલ ગદર ઉપર જ છે પાછો. ટ્રેન્ડ છે ને ભાઈ ગદરનો અત્યારે trend. કદર અહીંયા
અનિતાબેનનો સવાલ છે. અનિતાબેન ગદર જોઈ આયા? એ કે છે મારી ડોટર ગદર જોઈએ ડોટર ગદર જોઈ આવી? અને એમને સનીનું કામ બહુ જ ગમ્યું. ગમે બધાને સની દેવલ છે ભાઈ, તો આમ કે- કરીને ટાક કરીને ફોડી નાખે. નાની હતી ત્યારે મેં ગદર જોયું હતું. હવે મોટા થઈને ફરી ગદર જોયું અને સની દેઓલની એટલી બધી ફેન થઈ ગઈ, એટલી બધી ફેન થઈ ગઈ છે તો કે હવે હું લગ્ન એ જ છોકરા જોડે કરીશ જે છોકરો હેન્ડપંપ ઉખાડી શકે. લાવું હોય લા. તો કઈ હેન્ડપંપ ક્યાં શોધવાના? બધા તો છોકરા- મળતા નથી. અમુક બધી ગામડે જવું પડે, હા, પછી હેન્ડપંપ શું કામ ઉખાડો છે? આ તો પેલો એગ્રેશનમાં પેલા ગુસ્સામાં ઉખાડી કાઢતો. હા, બાકી હેન્ડપંપ ઉખાડે મારે લોકો પકડીને ખબર છે? હા, એમ તો રસ્તામાં આવી ગયેલો. ત્યારે 4 સાડા 4 પાણી ભરવાનો ટાઈમ આવે, આમ આમ ડંકી આમ આમ કરતા હોય. હા, આ તમે હેન્ડપંપ કાઢ દો, ફુવારા ઉડે બધા. એ પણ આનો રેફરન્સ મને બહુ વિચિત્ર લાગ્યો કે મારે એવા છોકરા તે લગ્ન કરો છે જે હેન્ડપંપ ઉખાડી શકે. હવે સમજ ફોર એક્ઝામ્પલ આ જે છોકરી છે હા એની આસપાસ એના ફ્રેન્ડ સર્કલમાં છોકરા હોય હા અને કોક એકદમ આમ તારા જેવો હા આમ આવે હા. અને બધાનો હેન્ડપંપ ઉખાડી નાખે તો પછી તું એકલો જ રહ્યો ને પંપ વાળો, તો પછી તારે એની આદત પાડવું પડે ને. હમ. બરાબર છે? એટલે હેન્ડપંપ ઉખાડીને તારે બકા એક જ જણ રહેશે પછી તારા ઓપ્શનમાં. એને હેન્ડપંપની વાત કરી, હેન્ડપંપિંગની નહીં. મને ખોટો જ પાડે છે. હવે આવ્યો ત્યાંથી હું કરું ને ભાઈ, આ તો વાત છે યાર. આવું તો કે હેન્ડપંપ વાત છે. આવા હેન્ડપંપ ઉખાડી બેટા તારે શું કરવું છે એમ? તું એને એટલે અનિતાબેન તમે દીકરીને અલગ આમ કોઈ આદતવાળા છોકરાઓ કમાડો એમ, હા, જે અલગ તને- કંઈક કરી શકે જે તને એવા. કામ લાગે એવું કંઈક એમ. હા. તો હું એવું કહું છું એના કરતા હે જો હા. સરસ તું એવો કંઈક છોકરો પસંદ કરજે ગાય દોઈ આપે, કામ લાગે એને, બરાબર એ છે. પણ ક્વોલિટીમાં જ આવે. બરાબર છે. એવો કંઈક છોકરો પસંદ કરજે. મહારાષ્ટ્ર મુંબઈમાં ની પેલી બેસ્ટની બસો આવે હા એમાં એનો હોર્ન જોયો છે? હા, પેલું ભોંપુ ભોંપુ. પમ પમ 1 મિનિટમાં 50-60 વાર વગાડી દેતો ને એવો કોઈક માણસ લઈ આવે. એ કામ લાગે તને. ખ્યાલ આવ્યો? સમજી ગયો. ક્યાંક તો પછી કેબીસીમાં જતો હોય, કેબીસીમાં એમાં આવતું હતું ને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ, જે ફાસ્ટેસ્ટ ફિંગર હોય એ ફર્સ્ટ. કામ લાગે તને. કામ લાગે તને. ટાઈપિંગ સ્પીડ વધારે હોય કામ લાગે. Typing. આવા બધા આવું પંપ ઉખાડી નાખો હવે તો હું હા. કામ જ નહીં ને પછી બધા ખોટે ખોટા ફુવારા ઉડીને શું કરો? હે હા એટલે ખોટે ફુવારો ખોટા ઉડાવ. ફુવારા ઉડીને શું કરવાનું એમ? બરાબર છે. એટલે પમ્પિંગ વાળું હેન્ડ પંપ વાળું રહેવા દે ફુવારો ઉડાવતો જતો અને લઈ જા. ના એવું નહીં. હવે શું હવે સાવ? આમ જે કરવા માંડી થાય. ના એવું નહીં. એટલે એવું નહીં, ઉપયોગી થાય એવું કર તને ઉપયોગમાં આવે. હા. અનિતાની ડોટર તને ઉપયોગમાં હા. આવે. અનિતા એવું કહી દેજો એને. એમ. એવો બરાબર? છોકરો પસંદ કરે. બરાબર. ઇઝ રાઈટ. આટલું જ સલાહ હોય, બીજું શું હોય? હા તો સેકન્ડ સુચારિતાનો સવાલ છે. સુચારિતાનો ઓકે, સરસ હસબન્ડ છે. હમ. એ કહે કે મારા હસબન્ડ છે હું પણ થાય છે તને. એમના હસબન્ડ છે. હા એ કહે કે એમ એ જ્યારે નાના હતા ને ત્યારે બધા ટોયઝ હોય ને, દરેક છોકરાના નાનકડા ટોયઝ હોય ને, હા રમતા ઘરગથ્થા. ત્યારે એમની પાસે બારબી હતી તો એમણે સાચવીને મૂકી રાખી હતી. હજુ હા હજી સુધી 48 વર્ષના છે. 48 બારબી રાખે છે તું? હા એટલે સુચારિતા 48 ની છે. હસબન્ડ અરાઉન્ડ જ હશે ને. હા 50 ગણ ને. તો એનો હસબન્ડ કહે કે રાખી મૂકી હતી એમણે વોટેવર કે મારા છોકરાને રંબાડીશ ને એમને બધું એમથી. પણ હમણાં પેલું બારબી મૂવી ના આવ્યું એ બી હિટ થઈ ગયું જોરદાર. હા એમ બારબી. હા બસ એ. તો એના કારણે એમને ફરી પેલો યુફોરિયા થઈ ગયો અને માળિયામાંથી બધી બારબી કાઢી. હવે તો કે એ બારબી લઈને બેઠા હોય છે કલાકો. કે હું કે રૂમમાં જોઉં તો કે મારે બારબી નવડાવવાનો ટાઈમ છે. બહુ ખરાબ લાગે. પછી કે બારબી નવડાવ 50 ની ઉંમર બારબી નવડાવ. બપોરે જોઉં તો કે આજે મારે બારબીને કે પેલું મેનિક્યોર પેનિક્યોરનો ટાઈમ છે. હાય હાય. બારબીના વાળ કાપીએ, બારબી રોજ એમનું ડ્રેસિંગ કરે. હા કપડા બપડા બદલે. હા 50 વર્ષની ઉંમર બધું કરે છે બેઠો બેઠો. આ કંઈક થોડું અલગ છો. હા ખાસું થોડું નહીં, ખાસું અલગ હા, કહેવાય. ખાસું બહુ અલગ છે. આ તકલીફ કહેવાય એની. હા બારબી હવે આ તમે કંઈક કરો સુચરિતાબેન ફટાફટ. શું કરશે? તમે પિંક ડ્રેસ પહેરીને ફરો. તમે બારબી બની જાવ એવું? તારે કેવી રીતે? પિંક ડ્રેસ પહેરીને તમારે કરવાનું આવું. તમે નામ પહેલા બદલી નાખો. હા ડોલી નામ રાખો, ડોલી. હા જો એને ડોલ ગમે છે. બારબી ઇઝ અ ડોલ. બારબી ડોલ. એટલે તમે ડોલી નામ થઈ હવે ગયા. ડોલી. અત્યારે આ ડોલ થી રમે છે. હા પછી આ વધતું ગયું ને હા તો બધી બહુ પ્રકારની ડોલ આવે છે એમ્સ્ટરડેમમાં. હા 6 ફૂટની જોઈએ એવી રશિયન એ ટર્કીશ. બધું ડિટેલ ના પૂછો. ખ્યાલ આવી ગયો એમ. સમજી ગયો. એ બધું વધતું રહેશે. એટલે એક કામ કરો, તમે ડોલી બની જાઓ. હા પિંક કલરનું ફ્રોક પહેરીને ઘરમાં. બીજું કે આનો વાંક નહીં, બારબીના સોંગમાં જ કહે છે. બારબી સોંગમાં You શું છે? can't, you can brush my hair, undress me everywhere. undress કરો બધે. એવું કે છે? તો હા એ લિરિક્સ છે. હવે જો ઓફિશિયલ લિરિક્સ હા હા
યુ કેન બ્રશ માય હેર હેર અનડ્રેસ મી અનડ્રેસ મી એવરીવેર તો એટલે પછી કરે જ ના બધું. બરાબર છે. એટલે આ લિરિક્સના લોચા છે. હવે બારબી તમે રમતા કંઈક બધા છોકરાઓ પર મને ડાઉટ થાય છે. ત્યાં એમને લિરિક્સ ના ખબર હોય. હા સોરી. આ પચાએ કરે છે હા તું પેલા હા કે વાત તો કરો, હું લખ્યું છે એટલે એ પ્રમાણે આ વર્તે છે. તમે ડોલી બની જાઓ, તરત જ આ ડોલ વાળી ભૂમિકા તમે લઈ લો. સુચારિતા ઇઝ અ ચેલેન્જ. આ બારબી છે ને એ કઈ પ્રોબ્લેમ નથી, એ તમારી કોમ્પિટિટર છે. કરેક્ટ. હા કેમ કે આ બીજું કશું નહીં, આ તો અમારા તરફથી સોલ્યુશન. બાકી આને ડોક્ટરને જ બતાડવું પડે. હા અત્યારે આ અડધા ફૂટની બારબી છે, પછી પેલી 5 ફૂટની આવી જશે. તારે અહીંયા લઈ આવો નહીં બારબીને નહીં, પેશન્ટ તરીકે અહીંયા લઈ આવો. અમારી રેડિયો સિટી છે ડોક્ટર મનોચિકિત્સક. મનોચિકિત્સક આવે છે. ચીકુ બોલેલો ને લાસ્ટ ટાઈમ, ચિકિત્સક ચીકુ કરે. ચિકિત્સક ફંબલ થયું. એ છે સાયકેટ્રિસ્ટ, સાયકોલોજી બધું છે. અમને બતાવો તમે, હા કેમ કે એ તો આને બહુ જબરજસ્ત એક્સપર્ટ છે અમારા ડોક્ટર. હા બારબીને એવું હિપ્નોટાઇઝ કરી દીધું, ઊભી કરી દીધેલી, હા જીવતી કરી નાખેલી. એ તમને બારબી લાગે છે, એ બેન જ હતા. એવું હતું ને તૈયાર થઈને આવેલી. એ તૈયાર એવી રીતે ના થઈને ના, હતા. મને એમણે કીધેલું, અરે એ બારબી નથી, એ છોકરી જ મને હતી. એમણે એવું કીધેલું કે મને બારબી મળી હતી, બારબી મળી હતી બોલેલા. એ એમને એવું એ એમને બહાર મળી હતી, પેસેજમાં મળી હતી, બહાર બી મળી હતી એમ. એવું બોલેલા. મને વાંચો લોચો પડે. કઈ નહીં, આ પેશન્ટ છે, 50 વર્ષે બારબી રમાડે. તારી હમણાં કહું લેતા લેતા અમારા રેડિયો સિટીમાં છે. તમે ડોલી બની જાઓ, હા બસ તમને જમાડશે, નવડાવશે, વાળ કાપશે, ઉડાવશે ને બધું સુગડા સુગડાવે. આલા આલા કરાવે. રાઈટ રાઈટ રાઈટ. એ તમારી હાથે તમે કરવા માંડો એમ બસ. યસ. તો આ 50 વર્ષે તો કોઈ આવું રાખે. બહુ હતું આવી ગયું. સ્ટ્રોબેરી ડોલી લાગશે પેલા પિંક પિંક કપડામાં. બહુ ખરાબ લાગે. સારું. એ બુટ્ટી કા બાલ આવતો હતો ખબર? હા વાળ બી ગોલ્ડન કરે તો બ્લોન્ડ થઈ જાય. બ્લોન્ડ બ્લોન્ડ બહુ બ્લોન્ડી. ના કરેલા આ ગાળો કરો છેલા. અને અહીંયા લઈ આવો હા, લાગ. ઓફિસમાં. હા, આપણે તો બે ધોલ મારે બને તો એને હું રમાડ્યા કરે. હું રમાડ્યા કરે છે. સુજલ સારું તો આપણો પપ્પા આપણને કઈ બોલ્યા બધું નજીક લાયા જ નહીં હો. બારવી પપ્પા આપણને નહીં, અહીંયા તો પપ્પા જ રમે છે. પપ્પા જ રમે. અત્યારે વિચાર કર, આપણા પપ્પા રમતો હતો, તું સહન કરી શકે? અને હા તો હું કોઈને મોં દેખાડવા કાબિલ ના રહું. પેટમાં તો પપ્પાનો પપ્પા શું કરો? સુચારિતા ગોડ બ્લેસ યુ. સુજલનો સવાલ છે, શું કહે છે? એક જ રાશિના આવે છે બધા. સુજલ કહે છે કે કાકા તમારો શો બધા યંગસ્ટર્સ બહુ જ જોવે છે. થેન્ક યુ. તમે વચ્ચે વચ્ચે સારા મેસેજીસ પણ આપો છો, તમે બધાને સ્ટ્રેસ ફ્રી પણ રાખો છો. તો પેલી વાતોમાં ચંદ્રયાન જે આવતીકાલે એ હા ભાઈ લેન્ડ થવાનું છે મૂન પર, તો ચંદ્રયાન 3 વિશે પણ તમે કંઈક વાત કરો તો આપણા જોરદાર. યંગસ્ટર્સની વચ્ચે પહોંચે. પ્રાઉડ મુમેન્ટ છે સાહેબ. હા અલગ સવાલ છે. અને દુઃખ થાય એક રીતે કહ્યું કે ભાઈ રશિયાનું પણ ના પહોંચી શક્યું. અનફોર્ચ્યુનેટલી રશિયા ઇઝ અ ફ્રેન્ડ કન્ટ્રી, અને રશિયા અને ઇન્ડિયાના વૈજ્ઞાનિક પણ ગગનયાનમાં જોડે કામ કરે છે. તો સખત પ્રાઉડ મુમેન્ટ છે. અને કાલે આપણે રાહ જોઈશું 5:27 થી લાઈવ સ્ટ્રીમિંગ થવાનું છે. હા જોજો ઈસરોના. બાકી પણ આના ચર્ચા એટલે હર્ષિલ, આ તો પેલી વાતો છે એટલે આના રેફરન્સમાં એક કહું તને, હા ચર્ચા આની ચર્ચા જ્યારે જેવું લોન્ચ થયું ને, હા તો અમારી ત્યાં એક લગભગ 85-90 વર્ષના એક દાદા છે. દાદા જે દિવસે લોન્ચ થયું ને તો કે કેવું ટટ્ટર લોન્ચ થયું. એટલે હું બોલે ટટ્ટર લોન્ચ. રોકેટ એમને ભાઈ એમને એમનું બધું જૂનું યાદ આવી ગયેલું. અચ્છા કેવું હતું અમારા ટાઈમે. આ હું આને ને એને તમે કઈ પણ એમના કંઈક મગજમાં ચાલ્યા કરતું હતું. સમજી ગયો. કેવું ટટ્ટર લોન્ચ થયું એવું બધું કરતા હતા. પેલા તમે ભાનમાં આવો કે ભાનમાં આવો. પછી ના પાછું મને હું કે ખબર છે, મેં એમને એવું સમજાયું, હા કુદા જાય ને હા પછી પેલા બુસ્ટર હોય પેલો ફ્યુલ, હા જોડે હોય છે. 45 કિલોમીટર પછી આ પડી જાય. હા છૂટા પડી જાય. એ જ કે 45 પછી મને પણ બધું ખલાસ થઈ ગયેલું. એવું કે રડ્યો લા દાદા કાકાનું પણ. ફ્યુલ ખલાસ થઈ ગયું. હું તમે કઈ તમારું દરેકમાં જોડ્યા કરો છો. આ અલગ છે રોકેટ, તમે અલગ. પેન 45 પછી મારે પણ આવું થયું. કેમ કે એવું રડ્યો. મેં કહ્યું આવું ના કરાય દાદા, સારું નહીં લાગતું. પાછું મને શું કે ખબર છે, આ લોન્ચ ક્યાં થાય છે? કોઈ એટલે હું પણ જઈશ શ્રીહરિકોટા હે લોન્ચિંગ કરાવવા. શ્રીહરિકોટા એમને કયું લોન્ચિંગ કરાવવું છે? એ મને ખબર. મેં કીધું શ્રીહરિકોટા ને તમે શ્રીહરિ મોટા એવું બોલ. આમ તો તમે શ્રીહરિનું નામ દો. ના જાઓ ત્યાં ખોટે ખોટા. આ બધા અભરકા છે ખોટા. હા તો. શ્રીહરિકોટા નહીં પણ આ ચાલો એ બધી બે ઘડી ગમત બરાબર. પણ કાલે તો ચંદ્રયાન 3 આપણે ટચવુડ માનીએ થશે જ. છે કે સારું જ ત્યાં થશે. સરસ રીતે લેન્ડ થશે તો ચંદ્રના સાઉથ પોલ પર, રાઈટ? સાઉથ પોલ પર સાઉથ પોલ પર ઇન્ડિયા ફર્સ્ટ છે. ઇન્ડિયા જગ્યાએ પહેલી વાર પહોંચશે. પહોંચશે. વાહ, હવે બહુ પ્રાઉડ મોમેન્ટ છે. મજા કરીએ. જય અને હિન્દ.
બધા કમેન્ટમાં આપણે વિશેષ લખજો યસ બરાબર, કે કાલે સરસ થાય આપણા દેશ માટેનું એવું લખજો. એટલું કરજો યાર. યસ ડેફિનેટલી. બાકી હું રહ્યું હવે જ્ઞાન રહ્યું, જ્ઞાન સાથે ગમત. જ્ઞાન સાથે ગમ્મતમાં હમ. છે બહુ એક લીટીનું જ્ઞાન છે, એક જ લીટીનું છે. એક જ લીટીનું. તો પટ્ટો કાઢ, પટ્ટો કાઢ, બરાબર. જતા ના રહેતા બહુ મહત્વનું દેખાડું. શું? પટ્ટાથી જ બતાડું છું હવે કે તારામાં નથી રહેશે એમને એવું. સારું. ધીસ ઇઝ ધ બેલ્ટ, રાઈટ? હા. ઓકે. હવે હર્ષિલ, તું આ બેલ્ટમાં તારું ફિક્સ કયા કામ તું નાખે? બે યાર જો જો. આ જો અહીંયાથી દેખાશે તમને. બરાબર. દેખાય નાખશો. ઉપર દેખાય જો સીધું અહીંયા. બરાબર. હવે આ દેખાય, જો આ તમને બધા કેમેરામાં દેખાય છે, હા એટલા બધા કાણા છે, હા પણ એનું કેવું એક જ હોય ને, દરેક તો એક જ માં ફિટ કરે છે ને તું, હા એ મારી સાઈઝ છે એટલે. બરાબર. ધેટ્સ ઇટ. પરણેલા પુરુષનું આ જ જીવન. ડીપ ધેટ વોઝ ડીપ બ્રો. એટલું બધું હોય પણ એક જ માં. ચાલો હવે છોડ દો. ચલો, તમને ખ્યાલ આવી ગયો ને, આખું ફિઝિકલ જ્ઞાન આપી દીધું પહેલે હવે. હું પહેરું છું પછી ચાલુ માં. બસ તો મળીએ હવે નેક્સ્ટ એપિસોડમાં. એપિસોડ 118 માં. નાખને મારે જોઈ કામ નહીં. તો પણ શું? કે બેલ્ટ પહેર હવે. હા તો પહેરું છું પણ થોડી વારમાં. હું બોલાય. ઉતરી જશે પટ્ટે. ઓલ ધ બેસ્ટ. બાદલ. ચાલો બાકી કોઈ નહીં મજા આવે. બંધ ના કરતા એની પહેલા તમને કહી દઉં કે રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો પેલી વાતો જોવા માટે, અને ફોલો કરો રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ ને કાકા કરે પેલી વાતો.